હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 2માં આગળ અભ્યાસ કરીશું. બેન આઈ ડોન્ટ માઇન્ડ, ટોમ સેડ લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ. ટોમ છે એ બેનને કહે છે કે બેન આઈ ડોન્ટ માઇન્ડ એટલે કે મને કાંઈ વાંધો નથી. ટોમ સેડ લુકિંગ ટુ બી વેરી કાઇન્ડ એટલે કે ટોમે કહ્યું લુકિંગ ટુ બી, લુકિંગ એટલે જોયું, વેરી કાઇન્ડ એટલે કે ખૂબ દયાથી. તેણે ખૂબ દયાથી જોઈને કહ્યું, બટ યુ ડોન્ટ નો આંટ પોલી, પરંતુ તું પોલી માસીને ઓળખતો નથી. સી વિલ કિલ મી, તે મને મારી નાખશે. સી વોન્ટ્સ મી એન્ડ મી અલોંગ ટુ ડુ ઇટ. સી વોન્ટ્સ એટલે કે તે ઈચ્છે છે, મી એટલે હું, એન્ડ મી અલોન હું એકલો, ટુ ડુ ઇટ એટલે કે તે કરું. હું એકલો જ આ કામ કરું એવું તે ઈચ્છે છે. આઈ વિલ બી કેરફુલ ટોમ. હવે બેન છે એ ટોમને કહે છે કે આઈ વિલ બી કેરફુલ. કેરફુલ એટલે કે કાળજી રાખવી, પણ હું કાળજી રાખીશ ટોમ. પ્લીઝ લેટ મી ટ્રાય, મહેરબાની કરીને મને એક પ્રયત્ન કરવા દે. આઈ વિલ ગીવ યુ હાફ માય એપલ. હાફ માય એપલ એટલે કે અડધું મારું સફરજન. હું તને મારું અડધું સફરજન આપીશ. નો બેન, આઈ એમ અફ્રેડ. ના બેન, આઈ એમ અફ્રેડ. અફ્રેડ એટલે કે ડર લાગવો, બીક લાગવી. મને ડર લાગે છે, બીક લાગે છે. ટોમ, આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ. હવે બેન છે થોડી ઓફર વધારે છે, આખું સફરજન આપવા માટે કહે છે કે ટોમ, આઈ વિલ ગીવ યુ હું તને આપીશ, ધ હોલ એપલ આખું સફરજન. હું તને આખું સફરજન આપીશ. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટૂક હિઝ એપલ. ટોમ ગેવ એટલે આપ્યું, બેન ધ બ્રશ એટલે કે બેનને બ્રશ આપ્યું, એન્ડ અને ટૂક હિઝ એપલ અને તેનું સફરજન લીધું. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. હોટ સન એટલે કે ગરમ તડકામાં. બેન ગરમ તડકામાં એટલે કે એવા બળબડતા તાપમાં કામ કરવા બેઠો. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી. ટોમ સેટ ડાઉન એટલે કે બેઠો, હેપીલી એટલે કે ખુશીથી, ઇન ધ શેડ ઓફ અ ટ્રી એટલે કે વૃક્ષના છાયા નીચે. ટોમ વૃક્ષના છાયા નીચે ખુશીથી બેઠો, એન્ડ અને એટ ધ એપલ અને સફરજન ખાધું. બેન હી કેપ્ટ ટેલિંગ. બેન અગેન એન્ડ અગેન, હી કેપ્ટ ટેલિંગ. બેન અગેન એન્ડ અગેન એટલે કે તે બેનને ફરીથી ને ફરીથી એટલે કે વારંવાર કહેતો રહેતો. બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ. હવે બેનને કહેતો, શું કહેતો? તો કે બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ, વાડનો પેલો ભાગ જરા જો. એટલે એવું કહેવા માંગે છે કે ત્યાં સરખી રીતે કામ થયું નથી એમ. યુ હેવન્ટ ડન ઇટ રાઇટલી. રાઇટલી એટલે સરખી રીતે, ત્યાં સરખી રીતે કામ નથી થયું. ડુ ઇટ અગેન ફરીથી કર. ઓર નહીતર આંટ પોલી વિલ બી એંગ્રી. નહીતર આંટ પોલી ગુસ્સે થશે. પુઅર બેન સ્વેટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. પુઅર બેન એટલે કે બિચારો બેન, સ્વેટેડ એટલે કે પરસેવેથી રેબઝેબ થવું, ઇન ધ સન સૂર્યમાં, ફોર અ લોંગ ટાઈમ લાંબા સમય. બિચારો બેન તડકામાં રેબઝેબ થઈ ગયો. વેન બેન વોઝ ટાયર્ડ ટોમ એલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ. જ્યારે બેન થાક્યો ત્યારે ટોમે બિલીને ધોળવા દીધું. હવે બિલી નામ બેન પછી જે આવે છે બિલી, એ પણ છોકરાનું નામ છે. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. બિલીએ ટોમને એક પતંગ આપી. વેન બિલી વોઝ ટાયર્ડ જ્યારે બિલી થાક્યો, જોની ગોટ હિઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ. એટલે કે
બિલી થાક્યો ત્યારે 2 લખોટીના બદલામાં જોનીનો વારો આવ્યો. જોનીએ પેર ઓફ માર્બલ એટલે કે 2 લખોટી આપે. Thus, every boy paid a price to get a chance to whitewash the fence. Every boy paid a price એટલે કે દરેક છોકરાઓ કાંઈ ને કાંઈ ચૂકવતા. ગેટ અ ચાન્સ એટલે કે એક મોકો મેળવવા, એક તક લેવા. ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ એટલે કે વાળને ધોળવા માટે. વાળને ધોળવા માટે દરેક છોકરાઓએ મોકો લેવા કિંમત ચૂકવવી પડી. They came to laugh at Tom, but Tom made them work. They came to laugh at Tom એટલે કે તેઓ ટોમ ઉપર મજાક કરવા આવેલા. પરંતુ Tom made them work પરંતુ ટોમે તેને કામે લગાડ્યા. By afternoon એટલે કે બપોર સુધીમાં ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર. વ્હાઇટ વોશ એટલે કે આ ધોળવાનું કામ હતું તે. વોઝ ઓવર એટલે કે પૂરું થઈ ગયું. ધોળવાનું કામ પૂરું થઈ ગયું. They white washed the fence 3 times. They એટલે તેઓએ. 3 times એટલે 3 વાર. તેઓએ 3 વાર વાળ ધોળી. Tom earned a number of playthings. નંબર ઓફ પ્લેથિંગ્સ એટલે કે ટોમે ઘણી બધી રમવાની ચીજો કમાયો. અર્ન એટલે કમાવવું. He got 12 marble, a tin soldier, a dog collar, the handle of knife and a big key without lock. કઈ વસ્તુ કમાણો? તો કે તેણે 12 લખોટીઓ, એક પતરાનો સૈનિક, કૂતરાના ગળાનો પટ્ટો, છરીનો હાથો અને તાળા સિવાયની એક મોટી ચાવી મેળવી. એટ લાસ્ટ છેવટે when the white wash was over. એટ લાસ્ટ એટલે કે છેવટે ધોળવાનું કામ પૂરું કરીને Tom proudly went inside the house and said, Aunt Polly, may I go out to play now? એ હવે આંટ પોલીને કહે છે કે ટોમ પ્રાઉડલી એટલે ગર્વથી, વેન્ટ ગયો, ઇનસાઇડ ધ હાઉસ ઘરની અંદર, એન્ડ સેડ અને કહ્યું. ટોમ ગર્વથી ઘરની અંદર ગયો અને કહ્યું, આંટ પોલી માસી, મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ? હવે હું બહાર રમવા જાઉં? હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન? હવે પોલી માસી કહે છે કે હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન? તે કેટલું ધોળ્યું? ઓલ ઓફ ઇટ. ટોમે કહ્યું, ઓલ ઓફ ઇટ બધું જ. આઈ હેવ ફિનિશ્ડ ધ વ્હાઇટ વોશ. મેં મારું ધોળવાનું કામ પૂરું કર્યું છે. વોટ ફિનિશ્ડ? લેટ મી સી. હવે પોલી માસીને આશ્ચર્ય થાય છે એટલે કે છે કે વોટ શું? ફિનિશ્ડ પૂરું કર્યું? લેટ મી સી ચાલ મને જોવા દે. આંટ પોલી વેન્ટ આઉટસાઇડ. પોલી માસી બહાર આવી અથવા તો બહાર ગઈ. શી વોઝ રિયલી સરપ્રાઇઝડ. રિયલી સરપ્રાઇઝડ એટલે કે ખરેખર આશ્ચર્ય થવું. તેને ખરેખર આશ્ચર્ય થયું. ધ વોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ્ડ. ધ વોલ ફેન્સ એટલે કે આખી વાડ, નાઇસલી એટલે કે સરસ રીતે, વ્હાઇટ વોશ્ડ એટલે ધોળાઈ ગઈ. આખી વાડ સરસ રીતે ધોળાઈ ગઈ હતી. વેલ ટોમ, શી સેડ. વાહ ટોમ, તે બોલી. યોર વર્ક ઇઝ એક્સલન્ટ. હવે પોલી માસી છે એ ટોમને કહે છે કે યોર વર્ક તારું કામ, એક્સલન્ટ એટલે કે સરસ છે, ખૂબ સરસ છે. તારું કામ ખૂબ સરસ છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે. હવે તું બહાર જા અને રમી શકે છે.
કમ બેક હોમ અર્લી. કમ બેક એટલે કે આવજે, હોમ ઘરે, અર્લી એટલે વહેલા, પાછો ઘરે વહેલા આવજે. આન્ટ પોલી ટૂક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઇટ ટુ ટોમ. આન્ટ પોલી ટૂક આઉટ ધ બેસ્ટ એપલ એટલે કે પોલી માસીએ ટોપલીમાંથી એક સરસ મજાનું એપલ લીધું. એન્ડ ગેવ ઇટ ટુ ટોમ અને તેણે ટોમને આપ્યું. અહીંયા આપણું આ યુનિટ છે પૂરું થાય છે.